વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે અસતોમાં ખડગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામો નમધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા તુલસીથી ભગવાનનું પૂજન કરવાનું, તુલસીના લાકડાથી હોમ કરવાનું શું ફળ, તથા તુલસી રોપણ, એને જલથી સિંચન તથા એની પરિક્રમા ઇત્યાદિ કરવાનું શું ફળ પ્રાપ્ત થાય છે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે. સર્વપ્રથમ તુલસીના પ્રાગટ્યની કથા આપણે શ્રવણ કરીએ તો પદ્મ પુરાણની અંદર કથા આવે છે કે દેવતાઓ અને દાનવો ભેગા મળીને અમૃતની પ્રાપ્તિને અર્થે ક્ષીરસાગરનું મંથન કરતા હતા. ત્યારે ક્ષીરસાગરમાંથી ધન્વંતરી ભગવાન અમૃતનો કુંભ લઈને પ્રગટ થાય છે. તે સમયે ધન્વંતરી ભગવાનના નેત્રમાં અશ્રુ આવી જાય છે અને અશ્રુ બિંદુ અમૃતના કળશની ઉપર પડે છે. ત્યારે કળશમાંથી એક વૃક્ષ પ્રગટ થાય છે, જે વૃક્ષ હતું તુલસી વૃક્ષ. આ પ્રમાણે તુલસીના પ્રાગટ્યની કથા પદ્મ પુરાણની અંદર જોવા મળે છે. અગસ્ત્ય સંહિતાના 6થા અધ્યાયમાં મહર્ષિ અગસ્ત્યએ તુલસીનો ઘણો મહિમા કહેલો છે. અગસ્ત્ય ઋષિના શિષ્ય સુતીક્ષ્ણ મુનિના પૂછવાથી અગસ્ત્ય મુનિએ જે પ્રમાણે તુલસીનો મહિમા કહેલો છે એ હું તમારી સન્મુખ વાંચી સંભળાવું છું. અગસ્ત્ય ઋષિ કહે છે કે તુલસી પત્ર માત્રેણ યો અર્ચયેદ રામ મન્વહમ સ યાતિ શાશ્વતમ બ્રહ્મ પુનરાવૃત્તિર दुर्लभम. अर्थात कि केवल तुलसी के पत्र से जो प्रतिदिन भगवान की पूजा करते हैं वे ऐसे शाश्वत ब्रह्मलोक को प्राप्त करते हैं जहां से फिर इस संसार में आना संभव नहीं है. कोई पण भगवत भक्त तुलसी थी नित्य भगवाननी पूजा करे छे ने એ દેહ ત્યાગ પછી એ ભગવાનના ધામમાં જાય છે કે જ્યાં ગયેલો મનુષ્ય પુનઃ સંસારની અંદર પાછો આવતો નથી. માટે ભક્તો, જ્યારે પણ તમે ઠાકોરજીની સેવા કરવા માટે બેસો ત્યારે તમારી સેવામાં તુલસીનું પત્ર અવશ્ય હોવું જોઈએ. અગસ્ત્ય ઋષિ અગાડી કહે છે કે વિષ્ણુ શિરસી વિન્યસ તમેકમ શ્રી તુલસી દલમ અનંત ફલદમ વિદ્વન મંત્રોચ્ચાર પૂર્વકમ. अर्थात कि भगवान विष्णु के सिर पर मंत्रोच्चारण के साथ चढ़ाया गया एक तुलसी का पत्र अनंत फल देता है. केवल एक तुलसी नु पत्र श्रीमन नारायण भगवान ना શીશની ઉપર તમારા સંપ્રદાયના મંત્રોનું ઉચ્ચારણ કરતા થકા જો ચડાવવામાં આવે ને તો એ અનંત ફલ પ્રદાન કરે છે, એવું અગસ્ત્ય ઋષિ અહીં કહી રહ્યા છે. અગસ્ત્ય ઋષિ અગાડી કહે છે કે કૌતુકમ શૃણુ દેવેશી વિનિર્માલ્ય ચ વહનિના તાપિતે નાસમાયાતિ બ્રહ્મ હત્યાદि पातकम. अर्थात कि यह आश्चर्य की बात सुनो कि निर्माल्य से तुलसी दल चुनकर जो अग्नि में जलाते हैं इससे ब्रह्म हत्या आदि के पापों का नाश होता है. ठाकुर जी ना मस्तकनी ઉપર જે તુલસી ચડાવવામાં આવેલી હોય એ તુલસી ત્યાંથી લઈને એનો જો અગ્નિમાં હોમ કરવામાં આવે ને તો અગસ્ત્ય ઋષિ કહે છે કે હોમ કરનારાના બધા જ પાપો સમાપ્ત થઈ જાય છે. ભલે એ વ્યક્તિએ બ્રહ્મ હત્યા પણ કેમ ન કરી હોય, બ્રહ્મ હત્યા જેવા મોટા મોટા પાપો પણ એ તુલસી દલથી જો અગ્નિની સેવા કરવામાં આવે ને તો એના દ્વારા નાશ પામી જાય છે. માટે જ્યારે પણ યજ્ઞ આદિક ક્રિયા થતી હોય તો એ સ્થાન પર કા તુલસીના લાકડા છે
કે ઠાકોરજીના મસ્તકની ઉપર ચડાવેલી તુલસી છે એ લઈ જઈને અવશ્ય ત્યાં પધરાવજો અને એને હોમવાનું કહેજો. આ પ્રમાણે અગસ્ત્ય ઋષિએ તુલસીનો મહિમા વર્ણવેલો છે. અગસ્ત્ય ઋષિ કહે છે કે યદિ ન્યૂનમ ભવેત્યેવ રામારાધન સાધનમ तुलसी पत्र मात्रेण युक्त्यम तत्परिपूर्यते. अर्थात कि भगवान की पूजा सामग्री में किसी वस्तु की कमी रहे तो केवल तुलसी दल डाल देने से पूर्ण हो जाता है. दरेक भगवत भक्तनी पासे तो 1600 उपचार होता નથી. કંઈક ને કંઈક સામગ્રીની ન્યૂનતા તો હોય જ છે, પરંતુ એ ન્યૂનતાની પૂર્તિ કેવી રીતના થઈ શકે? તો અગસ્ત્ય ઋષિ કહે છે કે તમારી પાસે જે સામગ્રી હોય ને એ સામગ્રીની અંદર જો તમે તુલસી પત્ર પધરાવી દેવ ને તો એ સામગ્રી જે અપૂર્ણ હોય એ પૂર્ણ થાય છે. અને પછી એ પૂર્ણ સામગ્રીથી તમે ઠાકોરજીનું અર્ચન કરો ને તો ઠાકોરજી તમારી સેવાથી અતિશય પ્રસન્ન થઈ જશે. માટે ભક્તો આ વાત આત્મસાત કરીને રાખજો. તમે ઠાકોરજીની સેવા કરવા માટે બેસો અને તમારી પાસે ઉપચારની ન્યૂનતા છે તો એની અંદર તમે તુલસી પધરાવી દેજો, જેથી કરીને તમારા ઉપચારની પૂર્ણતા થઈ જશે. હવે અગસ્ત્ય ઋષિ ઠાકોરજીના મસ્તક પર તુલસી ઘસીને લગાવવાના ફલનું વર્ણન કરે છે. અગસ્ત્ય ઋષિ કહે છે સંઘર્ષ્ય તુલસી કાષ્ટમ યો દદ્યાદ રામ મૂર્ધની કર્પૂરા ગૂર કસ્તૂરી चंदनम च नत तत्समम. अर्थात कि तुलसी की लकड़ी को घिसकर श्री राम के मस्तक पर लगावे. यह कर्पूर, अगूर, कस्तूरी और चंदन भी इसके સમાન નહીં है. તુલસીનું લાકડું હોય એને ઘસીને એનું જે દ્રવ્ય એ ભગવાનના લલાટની ઉપર જો ચરચવામાં આવે ને તો એનાથી ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે. એવી પ્રસન્નતા તો કર્પૂર છે, અગુર છે, કસ્તુરી છે, ચંદન છે ઇત્યાદિ ઘસીને જો ઠાકોરજીના મસ્તક પર લગાવવામાં આવે તો એનાથી પણ ભગવાનની એટલી પ્રસન્નતા થતી નથી. હવે અગસ્ત્ય ઋષિ તુલસી વૃક્ષ રોપવાનું, એને જલથી સિંચવાનું, એના દર્શન કરવાનું, એના સ્પર્શ કરવાનું ફલ બતાવે છે. અગસ્ત્ય ઋષિ કહે છે કે તુલસ્યા રોપિતા સિક્તા દ્રષ્ટવા સ્પૃષ્ટા તુ પાવયેત आराधिता प्रयत्नेन सर्व काम फलप्रदा. अर्थात कि तुलसी का वृक्ष रोपने से, सिंचने से, दर्शन करने से, स्पर्श करने से पवित्र कर देता है और यत्न पूर्वक उसकी आराधना करने से सभी कामनाओं की पूर्ति होती है. जे पण कोई मनुष्य तुलसीનું રોપણ કરે છે, એને જલથી સિંચે છે, એના દર્શન કરે છે, એનો સ્પર્શ કરે છે, એ ભલે ગમે એટલો મોટો પાપી હોય તો પણ એ પવિત્ર થઈ જાય છે. અને જો એની વિધિવત રીતે આરાધના કરવામાં આવે ને તો એ તુલસી તમારી બધી જ કામનાઓ પૂર્ણ કરી દે છે. એનું કારણ એ કે તુલસીની જળની અંદર સમસ્ત તીર્થ અને સમસ્ત દેવતાઓનો વાસ છે. અને એટલે માટે જો તુલસીની આરાધના કરવામાં આવે તો તુલસી બધી જ કામનાઓ પૂર્ણ કરી દે છે. તુલસીની પ્રદક્ષિણાનું મહાત્મય વર્ણવતા અગસ્ત્ય ઋષિ કહે છે કે પ્રદક્ષિણમ ભ્રમિત્વા તુ નમસ્કુર્વંતિ નિત્યશઃ ન તેસામ દુરિતમ કિંચિત प्रदक्षिणम अवशिष्यते. अर्थात कि जो तुलसी वृक्ष के दाहिने से घूमकर प्रतिदिन प्रणाम करते हैं उनके द्वारा किए गए पाप कम होकर भी नहीं रहता, अर्थात समूल समाप्त हो जाता है. जे पण कोई मनुष्य તુલસીજીને પ્રણામ કરીને એની પરિક્રમા કરે છે ને તો એના બધા જ પાપો સમાપ્ત થઈ જાય છે, એવું અગસ્ત્ય ઋષિ અહીં કહી રહ્યા છે. માટે ભક્તો, તમારા ઘરે જો તુલસી હોય ને તો એ તુલસીને નમસ્કાર કરીને નિત્ય એની પરિક્રમા કરજો. જો પરિક્રમાનો અવકાશ ઘરમાં ન હોય તો મંદિરની અંદર કે ઇતર સ્થાનની અંદર જો તુલસીનું વૃક્ષ હોય તો એને પ્રણામ કરી એની પરિક્રમા કરજો, જેથી કરીને તમારા બધા જ પાપો સમાપ્ત થઈ જાય છે. અગસ્ત્ય ઋષિ હવે તુલસીની સન્મુખ બે છોડવાનું ફળ બતાવે છે. અગસ્ત્ય ઋષિ કહે છે
કે તુલસી સન્નિધો પ્રાણાન યે ત્યજંતી મુનીશ્વર ન તેસામ નરક ક્લેશ प्रयांति परमाम गतिम। अर्थात के तुलसी के समीप जो प्राण छोड़ते हैं उन्हें नरक का क्लेश नहीं होता और वे परम गति को प्राप्त करते हैं। जे पण कोई मनुष्य तुलसी नी सन्मुख पोताना देह त्याग करे छे ए गमे एटलो मोटो पापी केम न होय परंतु एनो नरकमां क्यारेय पण वास नथी थतो, ए सीधो भगवानना धामनी अंदर जाय छे। માટે જે પણ કોઈક મનુષ્યએ પોતાના કુટુંબીઓનું કલ્યાણ કરવું હોય એણે પોતાના ઘરની અંદર તુલસીના વૃક્ષનું રોપણ અવશ્ય કરવું જોઈએ, કારણ કે જે સ્થાન પર તુલસીનું વૃક્ષ હોય ત્યાં ગમે એટલા મોટા પાપી હોય અને એ દેહ ત્યાગ કરશે ને તો એ સીધા ભગવાનના ધામમાં જશે। આ પ્રમાણે અગસ્ત્ય ઋષિ અહીં કહી રહ્યા છે। માટે ભક્તો અગસ્ત્ય સંહિતાની અંદર અગસ્ત્ય ઋષિએ જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે તુલસીની આરાધના કરજો, એના છોડનું સિંચન કરજો, એને નમસ્કાર કરજો, એની પરિક્રમા કરજો, ઠાકોરજીની સેવાની અંદર નિત્ય તુલસીનો ઉપયોગ કરજો, જેથી કરીને તમે આલોક અને પરલોકમાં કલ્યાણના ભાજી છે। કેવલ તુલસીનું પત્ર ઠાકોરજીના મસ્તક પર ચડાવવાથી પણ તમારું કલ્યાણ થઈ જશે, કારણ કે તુલસી ભગવાનને એટલા બધા પ્રિય છે। આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ। જય સ્વામિનારાયણ। વર્ણિવેશ રમણી।